बिल्कुल, चले कहे ना, घर से निकला ही नहीं वो, घर से निकला ही नहीं वो, उसे क्या पता हार क्या और जीत क्या. જે પોઝિટિવિટી જે છે કે જેને કહેવાય કે સારા વિચારો છે, તો રોજના લાખો વિચારો આવતા હોય કે મને ધોરણ 10 કે ધોરણ 12 પછી નિર્ણય લેવાનો કે ભાઈ કોમર્સ રાખવું કે સાયન્સ રાખવું કે આ વિષયમાં મારે ઉત્તીર્ણ થવું. તો જે પોઝિટિવિટી જે છે કે ભાઈ મને તમે કીધું ભાઈ ઓછા ટકા આવ્યા તો નાપાસ થઈ ગયો હોય કે પછી ઓછા ટકા આવ્યા તો કંઈ ચિંતા ન કરવાની, એટલે બીજી વાર પગલું ભરવાનું, ત્રીજી વાર પગલું ભરવાનું, પણ જેથી કરીને આત્મહત્યા કરી લેવી કે 50,000 રૂપિયા તમે હારી ગયા કે શેર બજારમાં આમ થયું કે ઓલું થયું, એ માનસિકતામાંથી આવીને આખો નવો વળાંક લાવવા માટે, બરોબર, જેને કહેવાય કે પોઝિટિવિટી, કે મને તમે આ હોસ્પિટલ બનાવી તો કેવડો તમે સંઘર્ષ કર્યો છે, બરાબર, તો એ હોસ્પિટલ બનાવવા માટે તમે કયા સાધનો સેટ કરવા, આ કરવું તે કરવું, એ આપ ચિંતન કરી અને અત્યારે અવ્વલ નંબરમાં આપ ડૉક્ટર તરીકેની ભૂમિકા ભજવીએ છે. તો એવી રીતે એક માનસિક રીતે આપણે વિચારો તો રોજના 3-4 લાખ કે વધારે વિચાર આવતા છે, તો એમાંથી 5% પોઝિટિવ હોય છે. તો એ વિનેલા મોતી લોકોએ કઈ રીતે વ્યક્ત કરીને સંઘર્ષમાંથી બહાર આવી અને જેને કહેવાય કે જીત મેળવી, એ આપ કયા શબ્દોમાં એક માનસિક ડૉક્ટર તરીકે કહેશો? આપણે એવું કહેવાય કે ભાઈ પ્લોટ ખુલ્લો હોય ને તો માણસ એમને કચરો નાખી જાય, એટલે એમનેમાંથી બગડી જાય. એને સફાઈ કરવા માટે આપણે મહેનત કરવી પડે. એવી રીતના આપણા આજુબાજુના પર્યાવરણમાં આપણે ઘણા બધા એવા દ્રશ્યો જોતા હોઈએ, એવી સ્ટોરીઓ વાંચતા હોઈએ, મોબાઈલમાં એવું જોતા હોઈએ કે જે નેગેટિવિટીથી ભરેલું હોય, અને નેગેટિવિટી સમાજમાં ચાલતી હોય એટલે મીડિયાવાળા પણ નેગેટિવ વાતો જ કરતા હોય. એમ ધારો કે હું ઘણીવાર એવું જોયેલું હોય કે આપણે એવું જોયેલું હોય કે ભાઈ આ વ્યક્તિએ આ કામ કર્યું તો આમાં સફળ ન થયો, એની એ લોકો સ્ટોરી લખતા હોય, પણ બીજો વ્યક્તિ હોય એ જ કામમાં સફળ થયો હોય તો એની સ્ટોરી ઘણીવાર મીડિયાવાળા ચૂકી જતા હોય. તો મેં જ્યારે માનસિક તકલીફ થાય અને નકારાત્મક વિચારો આવે, હવે નકારાત્મક વિચારો એટલે એવા કે ભાઈ હાલો મારે જીવવું નથી, મરી જવું છે, હું તો નકામો છું, હું તો કાંઈ કરી શકું છું નહીં, આખી દુનિયાનો ભાર જાણે મારા ઉપર જ થયેલો છે, હવે આગળ મારાથી કાંઈ થઈ શકશે નહીં, હું જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહીશ. તો ત્યારે મનોચિકિત્સક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અમારી ભાષામાં કોગ્નિટિવ બિહેવિયર થેરાપી કહેવાય. આ થેરાપીનો સહારો લેવો જોઈએ, જે તમને આ થેરાપી દ્વારા તમને નકારાત્મક વિચારો તમને ઓળખતા શીખડાવે, એને દૂર કરતા શીખડાવે, અને પોઝિટિવ વિચારોનો આપણે એમાં સમન્વય કરી અને તમે મોટિવેટ રહ્યો, એવું પણ કોગ્નિટિવ બિહેવિયર થેરાપી દ્વારા આજના જમાનામાં શક્ય છે. આ ઉપરાંત દવાઓ છે, અનુભવી લોકોની સલાહો છે, કોઈ ધર્મને લગતું છે કે માની લો કે કોઈ વ્યક્તિ સ્વામિનારાયણ ધર્મ, વૈષ્ણવ ધર્મ કે અન્ય કોઈ ધર્મ સાથે સંકળાયેલા હોય તો એક ભગવાન સાથેનું એક જાતનું જોડાણ હોય, તો આવા કિસ્સામાં જો નકારાત્મક વિચાર આવે તો એને પોતે ભક્તિ દ્વારા પણ કાઉન્ટર કરી શકે. બિલકુલ. ખાસ કરીને એક કવિ હતા અને એમણે એમના મકાનના ભાસ રહેલું, તો જ્યારે પુરુષ ઘરે આવતો હોય કે પછી એના બાળકો, મમ્મી પપ્પા, દાદા દાદી, તો મને 15-20 મિનિટ અડધી કલાક શાંતિથી બેસો, પાણી પીવો, ઘરનું એક વાતાવરણ પોઝિટિવ બનાવો, કે સુદર્શન ચક્ર કે ભાઈ એકદમ સાયલેન્ટ ને શાંતિ, માનસિક રીતે સ્વસ્થ. તમે તડકો, ટાટ કે વરસાદ એની ઓલામાં આવતા હોય, બહારના વિચારો ભ્રમણ હોય તો 15 મિનિટ તો માઇન્ડને ચેક થતા હતા. તો ઘણીવાર ઘરેલું ઝઘડા કાંઈ વાતમાં કાંઈ ન હોય ને બહારનું આક્રોશ જે હોય એ ઘરે ઠાલવવામાં આવે, અને પછી ભાઈઓ જુદા થાય ને આ જુદા થાય. તો માનસિક સ્વસ્થ થવા માટે ઘરને જેને કે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવા માટે ના જે પોઝિટિવ થિંકિંગ છે, ઘણીવાર તમારી પાસે પણ એવા પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ મારા કાકા આમ કરે છે, મારી કાકી આમ કરે છે, કે મારા પપ્પા આટલા પૈસા આમાં હારી ગયા. તો આ જે માનસિકતા લેવલ જે છે એનું આખું સોલ્યુશન આખા પરિવાર સાથે ભેગા મળી અને એનું કરવું, અને ડૉક્ટર તરીકેનો એક અભિપ્રાય લેવો કે આનું જુદું થવાથી શું થશે, ભેગું થવાથી શું થશે, એ ઘરમાં એવા પરિભ્રમણો ચાલતા હોય છે. તો જેને કહેવાય કે માણસની મેઇન પાવર હોય તો એ માઇન્ડ છે, માઇન્ડ અને મન. તો એ વિશે આપ શું કહીશું? હવે એટલે વ્યક્તિએ દરેકના સ્વભાવ અલગ હોય છે, પણ અમે એવું જોયું છે કે ઘણા વ્યક્તિઓ એકદમ ફિક્સ વિચારોવાળા હોય છે અને એ પોતે બદલાવ લઈ આવવા તૈયાર હોતા નથી. ઘણીવાર સમય પ્રમાણે બદલાવ લઈ આવવો પડતો હોય છે, પણ એ બદલાવ લઈ આવવા તૈયાર હોતા નથી. આવા કિસ્સાઓમાં આવા જે રિજિડ વ્યક્તિઓ હોય એને તકલીફ પડતી હોય છે. ક્યાંક આપણે એવું વાક્યમાં વાંચેલું છે કે ભાઈ ટટ્ટાર અને સીધા વૃક્ષ હોય ને જલ્દી કપાય. તો જે લોકો જીદ્દી અને કડક હોય તો એ લોકોને ઘરમાં બધી તકલીફો થવાની શક્યતા વધારે રહે. તમે અમારી ભાષામાં ઓપન એન્ડિંગ ક્વેશ્ચન્સ કહેવાય કે તમે
તમારા ઘરમાં જ્યારે ડિસ્કશન કરો ત્યારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, ધારો કે બાળક આપણને કાંઈ કહે તો આપણે એને એવું કહીએ કે તું તો નાનો છો, તારે મને ન કહેવાય, હું મોટો છું, હું તને ગમે એ કહી શકું. તો આ વસ્તુઓ છે ક્યાંક ને ક્યાંક ટસલ ક્રિએટ કરે. પણ ઘણીવાર એવું હોય કે બાળક પણ એની રીતે સાચું હોય. એકવાર એવો એક નાનપણમાં અમારે વાત થયેલી કે ભાઈ એક 15 વર્ષનો બાળક હતો ને એને એના પપ્પાએ પૂછ્યું કે તે કેટલી બુક વાંચી? તો છોકરો કે મેં 2 બુક વાંચી. તો કે જવાહરલાલ નહેરુ હતા એમણે તો આ વખતે 10,000 બુક વાંચેલી હતી કે 2,000 બુક વાંચેલી હતી. એણે પૂછ્યું પપ્પા તમારી ઉંમર? તો કે મારી 55 વર્ષ. તો કે તમારી ઉંમરમાં જવાહરલાલ નહેરુ તો વડાપ્રધાન હતા, તમે કેમ નથી? તો આ બાળકનો તર્કપૂર્ણ જવાબ થયો. તો હવે આવા કિસ્સામાં માની લો કે આપણે બાળક ઉપર ગુસ્સો કરીએ અથવા સામેવાળા ઉપર કરીએ તો ઓપન હાર્ટલી સામેવાળાના જે કાંઈ પણ સજેશન છે, જે કંઈ પણ વિચારો છે એ આપણે એક્સેપ્ટ કરીએ. આપણે આપણામાં ઝાંકીને જોઈએ કે જીદ પકડીને બેસીએ કે ના આવું તો ના જ હોય. તો આવા કિસ્સાઓમાં અત્યારે જે દરેક કુટુંબોમાં આવું જોવા મળે છે જે વિખવાદનું કારણ બને છે. આને ઇમોશનલ મેચ્યોરિટી કહેવાય. અને દરેક વ્યક્તિઓમાં દુર્ભાગ્ય હોતી નથી, એ તકલીફ હોય છે. પણ એનો એક સમય જતા અથવા તો કોઈ સાયકિયાટ્રિસ્ટને મળી અને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી ડેવલપ કરી શકીએ. બિલકુલ. માનવી જે છે એ મહામાનવ બનવા માટે કંઈક ને કંઈક નવા નવા પ્રયત્નો કરતા હોય છે. તો જેને કંઈક એકવાર વર્ષો પહેલાં એક હેડલાઇન હતી કે આપણા દેશમાં 80% લોકો માનસિક રીતે અસ્વસ્થ છે. તો વિશ્વના 2% લોકો જ આખું વિશ્વ ચલાવે છે, બુદ્ધિજીવી જેને કહેવાય. તો એ પ્રમાણે મને આજે 18 થી 25 વર્ષના જે યુવાનો છે, યુવા રન છે, એ આખા દેશને આખા વિશ્વને ક્યાં ને ક્યાં લઈ જાય એક સારો વિચાર હતો. તો જેને આપણા વડીલો બધા બચી શક્યા કે 18 થી 25ની ઉંમરમાં જે નિર્ણયો અમુક લે ને એ એમ કે એમાં અનુકૂળતા ન હોય તો એ દેશને સક્ષમ કરવા માટે, પરિવારને સક્ષમ કરવા માટે, કે એજ્યુકેશનને વરેલા માટે, કે મને કોઈ પોલિટિશિયન કાંઈ હોય તો એ ગેરમાર્ગે દોરે છે કે નહીં એનું પ્લસ માઇનસ શું છે, કે પછી એજ્યુકેશનમાં વળવું જોઈએ કે વગેરે વગેરે એક્ટિવિટીમાં વળવું જોઈએ છે. ઘણીવાર શેર બજારમાં આપણે હારી ગયા હોય તો આપણે સરકારનો વાંક કાઢીએ કે પછી ટ્રમ્પનો વાંક કાઢીએ કે મારી મોદી સાહેબનો વાંક, તો એમાં એ શું કરે? તો એ જે એક યુવાનોનું યુવાધન છે કે ભાઈ મારે શિક્ષણ પ્રત્યે એટલો પ્રેમ ઠાલવવો છે કે ભાઈ મારે આ પ્રમાણે ગરીબોને દાન કરીને એને ખવડાવવું છે, કે પછી મારે ધર્માંતરના સારા વિચારો મારે લેવા છે. તો એ પોતાના આપમેળે 18 થી 25ની વર્ષમાં જે વાલીઓ એને શિક્ષણ આપે કે બધા તારે આમને આમ નહીં કરવું જોઈએ, રોજની જો 30 કે 40 મિનિટ એક બાળક પાછળ કે એના છોકરાઓ હોય એની પાછળ કાઢે તો એ કઈ લાઈનમાં જઈ શકે નહીં, કે એ કેવડો મોટો માણસ બની શકે એમ છે. એ ટૂંકમાં 7 થી 10 વર્ષની અંદર જ એનું ઘડતર હોય છે. તો એ ઘડતર કરવા માટે વાલીઓએ આખા સમાજે કઈ બાબતે આગળ વધવું જોઈએ આપને કેવા? હવે જો બાળક 18 વર્ષ પૂરા થઈ ગયા હોય અને બાળક મા બાપનું સાંભળે એવું હવેનો જમાનો રહ્યો નથી. બહુ ઓછા બાળકો એવા હોય, માની લો 20-25% કે જે બાળક વાલીઓનું સાંભળી શકે. આવા કિસ્સામાં વાલીઓ એને પ્રોઝ અને કોન્સ, કે સપોઝ કે કોઈ બાળક એમ કહે કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે, તો વાલી એને ફાયદા ગેરફાયદા બતાવી શકે કે આટલા આટલા ફાયદા છે, આટલા આટલા ગેરફાયદા છે. બાળક એમ કે મારે એન્જિનિયર બનવું છે, ખેતી કરવી છે, મારે ફોટોગ્રાફર બનવું છે, તો કોઈ પણ વસ્તુના બાળકને ફાયદા ગેરફાયદા સમજાવી શકાય. પછી ઘરમેળે ચર્ચા થયા પછી નક્કી કરવામાં આવે કે હા ભાઈ બાળકને ખેતીમાં જ આગળ વધવું છે, તો એના માટેનું બેસ્ટ એજ્યુકેશન ક્યાં મળે છે, કૃષિ યુનિવર્સિટીઓ ક્યાં છે, એનામાં બાળકનું આપણે અભ્યાસ કરાવી શકીએ. સરકાર તરફથી કઈ કઈ જગ્યાએ સહાય મળે છે, એના માટે કઈ કઈ રીતે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય છે, આ માટેનું જ્ઞાન આપણે બાળકને આપી શકીએ. તો બાળક જે દિશામાં આગળ વધે એ દિશામાં એના પેરેન્ટ્સ એને જે જરૂરી સપોર્ટ હોય એ સપોર્ટ પૂરો કરી આપે તો આવા કિસ્સાઓમાં બાળકને આપણે સફળ બનાવી શકીએ. બીજું આજના યુગની નવી ચેલેન્જ છે અને જે આવનારા 10 વર્ષમાં દરેક માતા પિતા માટે બહુ ચેલેન્જિંગ રહેવાની છે, એ છે વ્યસન. ખાસ કરીને બધા વ્યસનોનું પ્રમાણ, દારૂ છે, તમાકુ છે, ચરસ છે, ગાંજા છે, એનું પ્રમાણ દિવસે દિવસે આપણા સમાજમાં વધતું જાય છે. પંજાબની હાલત તો આપણને બધાને ખબર જ છે કે ત્યાં બહુ બધું વ્યસન હોય છે ને એના ઉપર મૂવી પણ બની ગયેલું છે. તો આનાથી બાળકને દૂર રાખી શકાય તો કઈ રીતે દૂર રાખી શકાય? તો બાળકને ધર્મના રસ્તે વાળીને આ એક એવું સારું શસ્ત્ર છે કે નિયમિત સભાઓમાં જાય, બાલ સભામાં જાય, પછી ભલે ને એ સ્વાધ્યાય પરિવાર દ્વારા લેવાતી હોય, સ્વામિનારાયણ પરિવાર દ્વારા લેવાતી હોય, વૈષ્ણવ પરિવાર દ્વારા લેવાતી હોય કે અન્ય કોઈ રીતે,
તો બાળકમાં એ ઇન્સાઇટ આવશે અને બાળક એનાથી દૂર રહેશે. બાળક માની લો કે આપણે વાત કરતા હતા એ પ્રમાણે કે આપણે એને એવી ઇન્સાઇટ આપી શકીએ, સમજણ આપી શકીએ કે બાળક એમ કહે કે ભાઈ મારે 10 લાખની ગાડી લેવી છે. તેના પપ્પા એને સમજણ આપી શકીએ કે પહેલાં તું ભલે 25 લાખનું ટ્રેક્ટર આવે, 15 લાખનું ટ્રેક્ટર આવે, તું લે કે તું ખેડૂત બનવા માંગસ, એ તારા માટે ઉપયોગી વસ્તુ છે. અત્યારે આપણી પાસે એટલી વ્યવસ્થા નથી, તો 10 લાખની ગાડી લેવા કરતાં એમાં 5 લાખ વધારે નાખીને તું ટ્રેક્ટર લઈશ તો તને તારા ધંધામાં તને સરળતા પડશે. પછી એમાંથી જે પૈસા કમા એના માટે પછી ભવિષ્યમાં તું તારા મોજ શોખ માટે વાપરી શકતો. આવી ઇન્સાઇટ આપણે બાળકોને આપી શકીએ. પણ ઘણીવાર બાળક માનતું ના હોય અથવા તો પેરેન્ટ્સ પણ ધારો કે જરૂરિયાતની વસ્તુ સાઈડમાં રહી જતી હોય અને બિનજરૂરી વસ્તુ લઈ આપતા હોય, આવા કિસ્સાઓમાં બાળકને તકલીફ પડતી હોય છે.